રામ રામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. હાલો, હાન પડી જઈએ, આરતી ટાણું થઈ ગયું લગભગ, તો આરતી થઈ હોય જઈશે. વિડીયો આપણે અત્યારે ચાલુ કર્યો અને આજે આપણે બનાવવું છે વારું આખા રીંગણાનું શાક. રીંગણા હું મારા બાનિયા જતી ત્યાંથી લાવી હતી, મસ્ત કાંટાવાળા છે. અને જો આપણે આમાં કરવાનું ચાલુ કરી દીધું છે, જો આવી રીતે. અને બધી વસ્તુ હું રાજુ ગામમાં જઈને લઈ આવ્યો. શેણાનો લોટ, મિક્સ ચવાણું, ટમેટા, મરચાં, કોથમરી. અને આજે અસલ જ શાક બનાવવાનું છે, જેવો રીંગણાનું ઓરમ મહેનત કરીને એવી આમાં કરવાની છે. થોડીક વાર લાગશે, પણ રીંગણા એવા મસ્તીના છે ને, મેં આખા થાય એવા જ મારા બાની ગોત્યા હતા. જો આવે નાના નાના. અને કાંટા રીંગણાનું શાક થાય ને એવું એક રીંગણાનું શાક ન થાય, એવું મસ્તીનું શાક થાય. ને બી સારું છે રીંગણીનું. જો જો એટલા પડ્યા લાવીથી જાજા થોડાક મંચા ઘરે હોટ લઈ જઈ. એ કે લાવો મને મારા આખા ન બનાવવા, કે હું મોરીને બનાવીશ. એટલે મોટા મોટા એની દીધા, નાના નાના મેં રાખ્યા. આટલા જ છે જો. અને નકીતા વાજી છે ગામમાં, એટલે વારું કરવામાં આજ છે 3 જણા. હું, રાજુ, પપ્પા. એ બી ઓલા ફોનમાં વિડીયો એડિટિંગ કરે છે. આપણે આ ફોનમાં વિડીયો બનાવી. હા, વિડીયો એડિટિંગ કરવાનો હાલે. રોજ 1-2 કલાકનો ટાઈમ જોઈએ એડિટિંગમાં, પણ આપણે થોડુંક શોર્ટકટ કરી નાખી ક્યારેક. બહુ ટાઈમ ન હોય તેથી બોટો બનાવવામાં થોડીક ઝડપ રાખી દઈએ. અને રોજ થોડોક ટાઈમ આપવો પડે. કાંઈ વાંધો નહીં. કેવી રીતે રીંગણાનું શાક બનાવે જોવો. હા, અને જો હવે કંઈક મોબાઈલ થોડા ખારા છે. ઓલો રહ્યો ને એપલનો હોય ને, આ રહ્યો ઓલો બીજો નવો લીધો હોય. પહેલાં તો આપણે ફોન એને થારા અને માણસ કરજો, આપણી પાસે લેપટોપ કે કોમ્પ્યુટર કંઈ હે નહીં. સરખું ટાઈમ રહ્યો આજ વિડીયો બનાવવાનો, મેકવાનો. તો બનાવેલા પીડા હોય ને તો આપણે મૂકવાનો ટાઈમ ન રહેતો. શું કે આપણે કામ આખું દી કરતા હોય, એમને છે ગાડું જવાનું થાય. જો ઓમ મેકી દેવી, પણ નાના કટકા મેકી, પણ મૂકી ખરા કાયમ એક વિડીયો. એટલે આ મોબાઈલમાં બનાવે છે કાયમ એડિટિંગ, મોબાઈલમાં જ કરવાનું. ઘણા માણસ કોમ્પ્યુટરમાં કરે, જેને પાસે હોય ને પાસે. અમારા પાસે હે નહીં, એટલે કંઈ થાય નહીં. કાં અને આપણે એવા વિડીયો વધારે હાલશે અને આગળ વધશું તો આપણે એ હોત ઈચ્છા પૂરી થશે તમારા સપોર્ટથી. લો તો હાલો વિડીયો બનાવો. આપણે ત્યાં રીંગણું બધું ઓલા રીંગણા એવું કમ્પ્લીટ કરી નાખીએ. રીંગણું કમ્પ્લીટ કરી નાખીએ. હાલો તો જો આપણે મિક્સ ચવાણું ખાંડીને રાખ્યું છે, અને એટલો નાખવાનો છે આપણે ભેગો શેણાનો લોટ. એટલે શેણાનો લોટ કાસો ન લાગે ત્યાંથી આપણે ગરમ તેલ નાખવાનું આમાં, લોટ તરી જાય એવું. જો મસ્ત, એટલે આપણને લોટ કાસો ન લાગે. બાબા એટલું ઘણું બાજુ ન નાખો. અને આમાં હળદર ને એવું તો આપણે થોડુંક નાખ્યું છે, મીઠું બી. ના મિક્સ ચવાણામાં જો બધું આવે, એટલે બહુ જરૂર નહીં કે નાખવું જ તેમ. નકર ખાંડ ને બાંડ ને ખાલી લોટ ભરવો ને શેણાનો, તો એ બધું નાખવાનું. હા, કટિંગ નીસી નાખી લીંબુ. એટલે અસલ થાય શાક મસ્ત. લીંબુ બી પડી ગયું અંદર. જોજો આ લોટ કોરો પડી જશે અસલ. જો પડી ગયો ને મસ્તીનો પડી ગયો. હવે નાખી દઈએ આપણે મિક્સ ચવાણું. રીંગણા આખા આખા ભરી દેવાના. આ ઝીણી સુધારેલી થોડી કોથમરી હોત નાખવી છે, હજી થોડી મોર નાખો. અને ઠંડી વાઈટ ફૂલે ફૂલ એવો પવન છે ને, એની વાત જ જવા જોઈએ. ઠંડી તો 4-5 દિવસથી વધારે જ છે. હા, અને હજી 2-4 દિવસ વધારે રીશે એવું કહે છે. ઠંડીમાં આપણે અત્યારે બીજું કંઈ કામકાજ નથી એટલે વાંધો નહીં. હા, એવું ખાસ કામ કરવો પડે. કાલ આપણે કોખાની ધાર કરવાની છે. લે ચા પીવા આવો. લે આવો ને. કોને જાઉં અહીંયા જાઉં તો આ કાલ લઈ નીકળ્યા વહેલા. હા, ગેલા વાળા કોઈ છોડાડેલા હતા. કંઈ વાંધો નહીં. હાલો તો હવે આપણે રીંગણા ભરવાનું કરી દેવી ચાલુ. બધું મસ્ત મિક્સ કરી નાખ્યું. જો હે ને અસલ જ. હવે રીંગણા ભરી ઘડી આમાં મીઠું ડીશમાં મેકવા પડે. આખી આખા દેવાના. હાલો જો આવી ચીકો જો આવી રીતે ભરીને આમ દબી દેવાના. લીંબુ નાખ્યું એટલે આપણે આમાં લોટ તો કંઈ નીકળવાનો છે. રીંગણા પછી જાજા 3 જણા અહીં ખાવાવાળા, એટલે બહુ જાજા નથી ઓલા પીવા. આખા રીંગણા ભરી દેવાના.
આવી રીતે જ ભરેલું કારેલાનું શાક હોત પણ આ રીતે જ થાય એવું મસ્ત બને કારેલાનું શાક હોત અને રીંગણાનું અસલ જ બને. તો હાલો જો આવી રીતે બધા ભરવારા અને આપણે હવે ભરવારી પછી આપણે વઘાર કરશું ત્યારે પાછો વિડીયો કરશું. ચાલુ હાલો ત્યારે જો રહી ફૂટી જાય હવે આપણે વઘાર કરી નાખીએ આનો. ટમેટા મરચાંનો ખાલી વઘાર કરવાનો હોય એમાં નાખવું તો નખાય બધું. જો ડુંગળી નખાય, પછી આપણે લીલા ચણા હોય તો નખાય, લીલું લસણ નખાય. લીલું લસણ એ પણ આપણે એવું કોઈ નાખી નતું કે આખા રીંગણાનું શાક કરવું જ છે. મને ખીચડી ખાવાનું ઈચ્છા હતી પણ રાજુ કે આખા રીંગણાનું બનાય એટલે પછી ચાલુ કરી દઉં તો પડામાં કઈ લેવાય જ્યાં નહીં. હવે ટમેટા મરચાંનો વઘાર કરી નાખવાનો. વઘાર રસોઈ મજાનો પકડી જાય ને તાને લેવા દેવાનો. આખા જીરા ભેગી રાજુ એ જો આમાં હળદ ઓલું નાખી દીધું મરચું. પછી રીંગણા આમાં મેકવાના અસલ અને બનાવવાનું શું લે ગેસ ઉપર નહીં તો જ તમને રીંગણાનું શાક ભાવે. રીંગણા કાંટારા રીંગણાનું ભાવ થાય અસલ. વઘાર રસમ થઈ ગયા ને રીંગણા જો આપણે અસલ જ આવી રીતે ગોઠવી દીધા. હવે ઘડીકાને આવી રીતે આમાં હળવા દેવાના, પછી લાલ મરચું નાખવાનું. એમ કે આપણે આમાં લોટ કે ગમે એ ભર્યું હોય ને અસલ તરાઈને આમ હરકું થઈ જાય એટલે કાચું જરાય ન રહે. હાલો રીંગણા અસલ થઈ ગયા છે. હવે આપણે મરચું નાખવાનું છે આમાં. લાલ ટમેટા અસલ જ ઓગળી ગયા. મરચું વગાડીને જ રાખી દીધું. બીજી બધી વસ્તુ તો આપણે આમાં નાખી દીધી. આંખમાં આવડા જાય કે માયરા હોય રોતા હોય એટલા મારો બધું આમાંથી જ આવે. પવન જ થોડો કવડો હે ના અહીંયા ડી બેઠી ને એટલે હા જો આમ જો તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય. આમાં વઘાર કર્યો તો એ વસ્તુ કંઈ દેખાતી નહીં, બધું અસલ ઓગળી જાય. હવે આને પાણી નાખીને ઘડીક સડવા દઈશું તો આપણે રોટલા બોટલા બધું પોપલેટ લોટ બોટ બાંધી નાખીએ. હાલો જો બાજરાના બનાવે રોટલા બે અને 3 કીરા ઘઉંના શાક એવું મસ્ત અસલ બની ગયું હે. જો હે ને તમને જોઈને ત્યાં બધું ખાઈ જાવ. અને હું લઈ મારા હાથની વાટકામાં અને રાજુ ગયો ગામમાં દૂધ ભરવા હજી આવ્યો નથી. એમ કહેતો હતો કે હું હમણાં આવું ને કીધા ગામમાં વધી હતી એટલે જો આવું અસલ જ બન્યું છે શાક. અને વારું કરી લેવી આવશે એટલે ખાઈ લઈશે અને હું મારા ભાગનું આમાં લઈ લઉં. એક વાટકામ નોખું કાઢી લે મારા હાટું તો પેલા અને રાજુડા હાથીને આપણે એક વાટકામ કાઢી લેવી અને રાજુન બાપુને ખાવું કે તપેલામાં. એ ગમે તાર હારું અસલ જ શાક બનાવ્યું એટલે કાયમ તપેલામાં જ ખાય. હું પણ ખાવાની મજા જેવી આવે તપેલા મસલ એટલા જ કાઢું. અને રીંગણા રહેવા દઉં તાણ બસ રસો ને એવું કાઢી લીધો તો રસો કેટલો કાઢો. હાલો મારા વાટકામ થોડોક નાખી દે. અને આપણે બધી વસ્તુ નાખીને અસલ જ બનાવ્યું છે એટલે ખાવાની મજા અસલ જ આવશે. અને શિયાળામાં તો રીંગણા હારા કા ઓરો અને કા ભરેલા રીંગણાનું શાક. આમ રસાવાળું તમે બનાવો ને તો ભાવતું હોય ને ભાવે ન ભાવે ન ભાવે. આપણને જો બધું ભાવે એવું નહીં કે આ વસ્તુ નહીં ખાવી. આટલું બધું મારે નહીં જોઈએ. હજી કાઢ લો કાઢ લે ચાલ હું કાઢ લે ચાલ. અને હાલી તો રહેવા દે હાલ હું કાઢ લે રહેવા દે. અને એક કોમેન્ટ કરજો તપેલામાં ખવાય કે ના ખવાય. રાજુ બાબુ તપેલામાં ખાય તો હાલો આપણે વારું કરવા બેસી જઈએ લઈ વારું કરી લેવી. અને કોને કોને આખા રીંગણાનું શાક બનાવીને કોને કોને હું વસ્તુ નાખીને બનાવી તું કોમેન્ટ જરૂર કરજો. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલો આપણે વારું કરી લેવી. ઘડી વિડીયો પીને હું ખાઉં ઘઉં કેવું બીન કે સાખી દઉં વાવ. ઘઉં ના આપણે હટવો. હા મને બાજરાનો ભાવ રાજુ કે બાબા રાખીને બાજરાનો કરજો. મસ્તીનું જ બને કાંઈ ઘટે જ નહીં. ચાવણું બનાવીને બનાવો એવું મસ્ત બનશે. અને એવી ખાવાની મજા આવશે ને. મિક્સ ચવાણું નાખ્યું કા તો હાલો આપણે ખાવા માંડીએ એટલે પછી હા આપણે ખાવાનું ચાલુ કરીએ.